Hello, કેમ છો? Welcome in series of Kids Concern. Let's nurture our kids step by step. જેથી કરી અને આપણે એમનું 100% પોટેન્શિયલ બહાર લાવી શકીએ એઝ પેરેન્ટ્સ વીઝ. યસ, યુઝ્યુઅલી આપણી જ બહુ બધી ઈચ્છાઓ હોય છે કે આપણું બાળક આવું બને, આવું બને, આવું કરે, આવું ભણે, રાઈટ? અને એમાં આવે છે ફિઝિકલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, મેન્ટલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ઇમોશનલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓલ્સો. તો એમાં આપણે ન્યુટ્રિશન વિશે વાત કરી, ઇમોશન્સ વિશે વાત કરી, એજ્યુકેશન અને સ્કૂલ વિશે વાત કરી. હવે આજે આપણે વાત કરવાના છીએ ફિઝિકલ એક્ટિવિટી એન્ડ એક્સરસાઇઝ. આનો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ છે જેટલો ન્યુટ્રિશનનો, જેટલો મેન્ટલ લવ અને કેરનો છે એટલો જ. અને એના માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છીએ મિસ નમ્રતા શેઠને, કે જેઓ ન્યુટ્રિશન, ફિટનેસ અને એક્સરસાઇઝ આ બધું ઓવરઓલ વેલબિંગ કે વેલનેસ જેને કહેવાય એના કોચ તરીકે કામ કરે છે, બાળકો માટે પણ, મધર્સ માટે પણ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે પણ. સો યુ કેન કોન્ટેક્ટ હર ફોર એની ઓફ યોર રિક્વાયરમેન્ટ અમોંગ્સ ધીસ. વેલકમ નમ્રતા મેમ. થેન્ક યુ. કેમ છો? હિનાબેન મજામાં. તમે કેમ છો? ઓલ વેલ. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી હિયર. સો નમ્રતા મેમ, સૌથી પહેલાં તો યુઝ્યુઅલી શું થાય છે કે પેરેન્ટ્સને હંમેશા પ્રાયોરિટી ભણવાની જ હોય છે કે મારું બાળક કયા ગ્રેડથી પાસ થયું, કેટલા કોન્સન્ટ્રેશન કે ફોકસથી ભણે છે, બીજા છોકરાઓ કરતાં કયા સબ્જેક્ટમાં આગળ છે, કયા સબ્જેક્ટમાં પાછળ છે. પણ સાથે સાથે એ લોકો એની ફિઝિકલ સ્ટ્રેન્થ ટુ ફોકસ ઓન સ્ટડી, ઇવન ટુ સસ્ટેન 24 અવર્સની એની એક્ટિવિટી જે હોય એ, ટુ મેન્ટેન હેલ્થ, આ બધું કરવા માટે જે ફિઝિકલ હેલ્થની જરૂર છે અથવા ફિઝિકલ સ્ટ્રેન્થની જરૂર છે એને જાણે અજાણે થોડું ઇગ્નોર કરતા હોય છે. Correct. સો સૌથી પહેલાં તો આઈ વોન્ટ ટુ નો, અને લેટ ધ પીપલ નો, પેરેન્ટ્સ નો, કે ઇમ્પોર્ટન્સ ઓફ એક્સરસાઇઝ, એ મેન્ટલ એક્સરસાઇઝ હોય કે ફિઝિકલ એક્સરસાઇઝ હોય, એનો રોલ કેટલો છે બાળકના ઓવરઓલ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે. ઓકે, એક્સરસાઇઝ એ મારો બહુ ફેવરેટ સબ્જેક્ટ છે. હું પોતે ન્યુટ્રિશનિસ્ટ પણ છું. આઈ વર્ક ફોર ઓવરઓલ વેલનેસ. પણ એક્સરસાઇઝ માટે હું એક જ વસ્તુ કહું કે એક્સરસાઇઝ કોઈ પણ કિડથી લઈને ગ્રેન્ડ પેરેન્ટને ફિઝિકલી અને મેન્ટલી તૈયાર કરે છે. ઓકે, હવે આપણે જ આગળ વાત કરી ન્યુટ્રિશનની, આગળ વાત કરી ઇમોશનલ હેલ્થની, આગળ આપણે વાત કરી લવ અને કેરની. તો એક્સરસાઇઝ એક એવી મેડિસિન છે કે જેના લીધે આ બધું એકદમ રેગ્યુલેટેડ રહી શકે એક બાળકમાં અને આપણે મોટાઓમાં પણ. તો એક્સરસાઇઝના ખાલી ફિઝિકલ બેનિફિટ્સ નથી. લોકો એવું સમજે કે એક્સરસાઇઝ એટલે મસલ ડેવલપમેન્ટ થયું, જે બહુ જરૂરી છે, બોન ડેવલપમેન્ટ થયું, પોસ્ચર સારું રહે. એટ ધ સેમ ટાઈમ પેરેન્ટ્સને ભણવા માટેની ઇમ્પોર્ટન્સ બહુ હોય છે. તો કોઈ પણ કિડ અગર કોઈ ફિઝિકલ સ્પોર્ટમાં છે કે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરે છે થ્રાઇસ અ વીક ઓનલી, એ બધા કિડ્સ આર વેરી ગુડ ઇન સ્ટડીઝ. કારણ કે એમનાથી એનું ફોકસ વધે છે, કોન્સન્ટ્રેશન વધે છે, ક્લેરિટી ઓફ માઇન્ડ વધે છે, મેમરી વધે છે, વિચ ઇન ટર્ન ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ઇન ધેર સ્ટડીઝ. એટલા માટે એક્સરસાઇઝ. હવે બીજી વસ્તુ, પેરેન્ટ્સને હંમેશા એવી ચિંતા બહુ રહે કે મારું છોકરું બરોબર ખાતું નથી. હા, રાઈટ. એટલે એ લોકોને કોઈ પણ વાર આપણે કોઈ ટોક રાખીએ અને જો ફૂડની વાત આવે તો પેરેન્ટ્સ વિલ બી ધ ફર્સ્ટ વન કે હું મારા કિડ માટે સાંભળવા જઉં. હવે તમારે તમારા બાળકનું એપેટાઇટ સારું જોઈએ છે તો ફિઝિકલ એક્ટિવિટી ઇઝ મસ્ટ. આપણે એવું નથી કહેતા કે એડલ્ટ્સની જેમ એ લોકો એક કોન્સન્ટ્રેટેડ એક્સરસાઇઝ પ્રોગ્રામમાં જાય, બટ કિડ્સ હંમેશા કોઈક સ્પોર્ટ પકડી શકે છે જે એમને ગમતું હોય. એ 1-to-1 સ્પોર્ટ બી હોઈ શકે, ક્યાં તો એ ગ્રુપ સ્પોર્ટ હોય. હવે એના પણ ઘણા બધા ફાયદા છે, ફિઝિકલ હેલ્થ માટે બી અને મેન્ટલ હેલ્થ માટે બી. ટ્રુ. બીજી વસ્તુ કે આપણાને હંમેશા એક બીજું બી હોય છે કે મારો કિડ ઇઝ નોટ કોન્ફિડન્ટ, એને સ્ટેજ ફિયર છે, અને ઘણા બધા જુદી જુદી વસ્તુનું. અત્યારે પિયર પ્રેશર બી બહુ છે. દેર ઇઝ લોટ ઓફ સ્ટ્રેસ કિડ્સ આર ગોઈંગ થ્રુ. ફિઝિકલ એક્ટિવિટી કે એક્સરસાઇઝ કે સ્પોર્ટ હેલ્પ્સ અ કિડ ટુ ડેવલપ. એ કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે હેલ્પ કરે છે. એ ઓવરકમ કરે છે બધી જ જાતના ફિયર જે આપણા સોસાયટી આપણાને આપે છે.
ઘણીવાર પેરેન્ટ્સ આપણાને આપે છે, ઘણીવાર સ્કૂલનું પ્રેશર હોય છે, ઘણીવાર આપણા ક્લાસીસનું પ્રેશર હોય છે. સો એ બધાથી નેવિગેટ એ જ કિડ્સ વધારે સારી રીતે કરી શકે છે જે લોકો કોઈ એક ફિઝિકલ એક્ટિવિટી કે સ્પોર્ટમાં હોય છે. રાઈટ. પણ ઘણી વખત મેં જોયું છે કે પેરેન્ટ્સ કે પર્ટિક્યુલરલી મધર એવું કન્સર્ન હોય છે કે મારા બાળકને ક્રિકેટ તો ગમે છે, ફૂટબોલ તો ગમે છે, કે ટેનિસ તો ગમે છે અને હું પણ મોકલું છું, પણ એ બહુ જ થાકી જાય છે. તો દેટ ઇઝ બિકોઝ ઓફ દેટ એક્સરસાઇઝ કે બીજા કોઈ રીઝનથી આવું થાય છે? ઓકે, સો નોર્મલી તમારું કિડ કોઈ બી સ્પોર્ટમાં જતું હશે તો એની ડિમાન્ડ ફોર ન્યુટ્રિશન થોડી વધારે હશે. હવે સ્પોર્ટમાં જતું હશે એટલે રેગ્યુલેટેડ મીલ્સ પણ એક્સપેક્ટ કરે. રાઈટ. એવા વખતે કદાચ ખોરાક ઓછો જાય તો બની શકે કે થોડુંક એનર્જી ઓછી રહે, પણ જો ખોરાક સારો જાય તો ડેફિનેટલી આ કિડ્સ વધારે એનર્જેટિક હોય કે જ્યારે એમનું સ્પોર્ટ રમીને પાછા આવે તો પણ એ ઇઝીલી હોમવર્ક પતાવી અને શાંતિથી સૂઈ શકે, એવા કિડ્સ હોય. રાઈટ. અને બીજું મેઇન વસ્તુ એ છે કે બિકોઝ ઓફ લોટ ઓફ થિંગ્સ નાઉઅડેઝ કિડ્સની ઊંઘ ઘણી ઓછી થઈ છે. એટલે નંબર ઓફ આવર્સ. હવે અ કિડ શુડ સ્લીપ મિનિમમ 8 hours. પણ થાય શું કે બધી જ જુદી જુદી એક્ટિવિટીઝ પતાવીને બાળક જમવા જ 8:30 પોણા 9 બેસે છે રાત્રે. હવે એના લીધે સુવા જાય છે 11, 11:30, 12 અને સવારની સ્કૂલ હોય એટલે 5:30 ઉઠી જવાનું હોય. જે મેજર લેક છે, જ્યાં એનર્જી લેસ ફીલ કરે છે, ઇઝ બિકોઝ ઓફ લેક ઓફ સ્લીપ. ઓન ધ કોન્ટ્રરી, જે કિડ્સ સ્પોર્ટ્સ રમે છે એમનું મસલ ડેવલપમેન્ટ અને બોનનું ડેવલપમેન્ટ એટલું સરસ છે કે ઓન ધ કોન્ટ્રરી ધેર બોડી ઇઝ ગિવિંગ ધેમ એનર્જી ટુ સસ્ટેન આટલું બધું પ્રેશર. રાઈટ. અને ઇન્ટરપ્ટ કરું છું, પણ આ એક્સરસાઇઝ અથવા તો સ્પોર્ટ્સ એના માટેની કોઈ એક પર્ટિક્યુલર એજ છે કે ક્યારથી એ લોકોને સ્પોર્ટ્સમાં તમે અલાઉ કરવા જોઈએ? 3 વર્ષથી બી ચાલુ કરી દે છે. આજે ઓલિમ્પિક્સમાં કેટલા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે તો તમે જોશો કે એમનું આપણે સાંભળીએ બેકગ્રાઉન્ડ તો દે સ્ટાર્ટેડ ધેર સ્પોર્ટ વેન દે વર 3. ઓકે. સો હા, કદાચ અમુક એક્સરસાઇઝીસ કે જીમ હોય એવી વસ્તુઓ માટે એક એજ ક્રાઇટેરિયા હોય છે, બટ નોટ ફોર સ્પોર્ટ્સ અને નોટ ફોર પ્લેઇંગ. આજકાલ બહાર રમવા જવું આઉટડોર્સ એ બહુ ઓછું થઈ ગયું છે. મારી ડોટર હંમેશા કે મમ્મી જેટલું એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ. જો બાળક તમારું રમતું હોય, એમ કે કોઈને એવું હોય કે મારું બાળક તો 2 કલાક સુધી રમ્યા જ કરે છે, તો યુ શુડ ફીલ હેપી કે 2 કલાક. અને એકચ્યુઅલી મારા ગ્રાન્ડ સન છે બંને, તો એ લોકો આમ ઘડિયાળ 5 મિનિટ આમથી આમ થઈ શકે, પણ એની બાજુ જોયા વગર એમનું મેન્ટલ જે એક ટાઈમ આમ કીક વાગતી હોય ને, ફૂટબોલનો ટાઈમ થયો, ક્રિકેટનો ટાઈમ થયો, દોડવા જ માંડે. એવું નથી કે એકેડેમીમાં, પણ એકેડેમિક્સમાં એ લોકો વધારે સારું કરતા હશે. અને લિટરલી 2 કલાક રમે એટલે રમે. શિયાળો, ઉનાળો, ચોમાસું. આપણે એમ કહીએ કે ના અત્યારે ચોમાસું છે, મચ્છર આવે, તો કે કઈ મચ્છર ના આવે, મુવમેન્ટના લીધે મચ્છર ભાગી જાય. શિયાળો હોય તો કે ના વોર્મઅપ થઈ જવાય. ઉનાળો હોય તો કે ના છોકરાઓને શાની ગરમી ને ઠંડી. એટલે ઉલટી એ લોકોની સમજણ વધારે સારી છે એવું મને લાગે છે. સો ઇટ ઇઝ વેરી ટ્રુ કે જેટલું ઇમ્પોર્ટન્સ મેન્ટલ ફોકસ ઓન સ્ટડી છે એટલું જ ફિઝિકલ ગેમ અથવા તો સ્પોર્ટ્સનું પણ હોવું જ જોઈએ. અને બાળકો જો સામેથી જ રમતા હોય તો યુ શુડ ફીલ હેપી. અને આઈ થિંક એ લોકોને ચેનલાઇઝ કરી અને તમે એને કરાવી શકો વધારે એનર્જીને આપણે બહુ સારી રીતે ચેનલાઇઝ કરાવી શકીએ. અને તમે કોઈ બી સ્પોર્ટ રમતા કે ખાલી એમને બહાર સોસાયટીમાં રમવા ગયેલા બાળકો આર મોર ઓર્ગેનાઇઝડ ધેન કિડ્સ હુ આર ઓલ ધ ટાઈમ લિવિંગ અ સેડેન્ટરી લાઈફ. વેરી ટ્રુ. એ લોકોને એ બધું મેનેજ કરતા આવડી જાય, રાઈટ? સો એ લોકો નાનપણથી જ એ લોકો ઓર્ગેનાઇઝડ વે પર જ ઓપરેટ કરે અને એના લીધે એમની આખી જે સિસ્ટમ હોય ને બહુ ચેનલાઇઝડ હોય. આપણે નહીતર કેવું થાય કે બધા બહુ અનઓર્ગેનાઇઝડ કિડ્સ હોય અને સ્કૂલે જતા પહેલા હજી બેગ જ પેક ના થઈ હોય, દે આર રશિંગ અરાઉન્ડ. વેરી ટ્રુ. તો એ જ છોકરાઓની વાત કરું તો આમ ઘણી વખત કેવું આમ
કહું છું ને કે જવામાં ઉતાવળ હોય, પછી આવ્યા પછી આ કરવાનું તો હું કહું રોબોટ થઈ ગયા છે આ લોકો. એટલું પ્રિસાઇઝ એઝ યુ સેડ કે આના પછી આ ઓટોમેટિક એ લોકો, કારણ કે રમવાનું મળ્યું. Correct. અને એની એક જે હેપીનેસ છે એના લીધે આવીને ડિસિપ્લિનથી કે બાથ લેવાનું છે કે હાઇડ્રેશન કરવાનું છે, Value જે લોકોને વધે. Value વેલ્યુ વધે. યસ. હવે આ વાત થઈ ફિઝિકલ એક્સરસાઇઝની, રાઈટ? એવું જ મેન્ટલ એક્સરસાઇઝ જેને આપણે અમારા જમાનાની વાત કરીએ તો ત્યારે બુક્સ, પછી કદાચ તમારા સમયમાં આવતું હશે એજ્યુકેશનલ ટોયસ, અને હવે આવી ગયું છે સ્ક્રીન ટાઈમ. તો આ ત્રણનો બાળકો ઉપર પોઝિટિવ, નેગેટિવ, કમ્પેરેટિવ ઇમ્પેક્ટ અને હાઉ ટુ મેનેજ ઇટ. જો બુક્સ જેટલું બેસ્ટ ફ્રેન્ડ તો કોઈ નથી. કોઈ જ નથી. હું એક જમાનામાં બુક્સ નહોતી વાંચતી અને એ વખતે એવું સમજતી હતી કે ગાંડાઓ બુક્સ વાંચે. બટ વેન આઈ સ્ટાર્ટેડ રીડિંગ આઈ રિયલાઇઝ કે બુક્સ જેટલું બેસ્ટ ફ્રેન્ડ કોઈ ના હોઈ શકે. Right. બિકોઝ વોટ ધે ગીવ, બુક્સ ગીવ એ આપણને બહુ રેર મળે છે. રાઈટ, મળે છે. એવી જ રીતે એજ્યુકેશનલ ટોયઝ પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. કારણ કે ફોર અ કિડ ઇટ ઇઝ કે હું તો ગેમ જ રમું છું, પણ એની સાથે ધે લર્ન અ લોટ. લર્નિંગ. એવી જ રીતે સ્ક્રીન ટાઈમનો અબ્યુઝ બહુ થઈ ગયો છે. ઇટ ઇઝ નોટ ઓનલી ઇન કિડ્સ, એ કોઈ પણ એજમાં એનો અબ્યુઝ બહુ થઈ ગયો છે. પણ સ્ક્રીન ટાઈમ જો આપણે પ્રોડક્ટિવલી યુઝ કરીએ, તમે ફોકસ્ડ અપ્રોચથી તમે સ્ક્રીન વાપરો છો, ધેન એ આપણા બેનિફિટ માટે છે. બિકોઝ સ્ક્રીન તમને વર્લ્ડ ઓવર શું ચાલી રહ્યું છે Yes. એનું આપણાને ખબર Yes. પાડે છે, જેના લીધે આપણાને ખબર પડે કે ક્યાં પાર્ટ પર આપણે ઇમ્પ્રૂવ થવાની જરૂર છે, હા. ક્યાં આપણે ઇન્સ્પાયર થવાની જરૂર છે. સો આપણે એક ફોકસ્ડ અપ્રોચ પર એક ડિજિટલ વેલબિંગના પણ એપ્સ હોય છે કે તમે નક્કી કરો કે હું 30 મિનિટ આખો દિવસમાં વાપરીશ ફોર સ્ક્રીન ટાઈમ ટુ અપગ્રેડ માય સેલ્ફ હા, પ્રોડક્ટિવલી. સાચી વાત છે. ધેન ઇટ ઇઝ અ વેરી ગુડ રિસોર્સ. હા. પણ જેમ આપણે કીધું કે આપણે એકેડેમિક્સનો થોડો ટાઈમ આપ્યો, ફિઝિકલ એક્ટિવિટીનો ટાઈમ આપ્યો, એવી રીતે આનો ટાઈમ આપવાની જરૂર છે. પણ ઓફકોર્સ બધા જ એરિયામાં ઘણું બધું ઇમ્બેલેન્સ ચાલે છે. બિકોઝ ક્યાંક આપણે ઓર્ગેનાઇઝ નથી, ક્યાંક આપણી એનર્જી પ્રોપરલી ચેનલાઇઝ નથી. રાઈટ. અને ક્યાંક આપણે પોતે પણ એ વસ્તુને ફોલો કરતા નથી, એટલે આપણે હા. બાળકને કહી શકતા નથી. Yes, ટ્રુ. yes. સ્ક્રીન ટાઈમમાં તો ખાસ મને એવું જ લાગે છે કે આપણને એવું લાગે કે હું તો કામ કરું છું એટલે હું ડિજિટલ સ્ક્રીન પર છું. પણ એના માટે તમે શું કામ કરો છો, શું જુઓ છો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે 5 કલાક સ્ક્રીન ટાઈમ કર્યો એ જ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ ઇટ ઇઝ વેરી રાઇટ ઇન અ વે કે ભાઈ તમે એની સમજણ આપો કે આ સ્ક્રીન ટાઈમનો ક્યાં કેવી રીતે શાના માટે ઉપયોગ કરવો જોઈએ. ને આ ગ્લોબલી શું થઈ રહ્યું છે, સાચી વાત છે. એ મારો ગ્રાન્ડસન જે 10 યર્સનો છે એને એની મમ્મી જ્યારે કહે કે બહુ સ્ક્રીન ટાઈમ તું કરે છે, એના માટે સ્કોલ કરે, તો કે મમ્મા તમને ખબર નથી, આ જો સ્ક્રીન ટાઈમ કે આ ગૂગલ ના હોત ને તો હું 50% ડોબો રહી ગયો. એટલે કે જેટલું મારું અત્યારે નોલેજ અપડેટ થઈ રહ્યું છે ને, બિકોઝ હી નોઝ કે હાઉ ટુ યુઝ ઇટ. Exactly. હવે એને ખબર જ છે, અને લિટરલી ગમે ત્યારે તમે એને હાથમાંથી લઈને જુઓ ને તો એ કંઈક ને કંઈક નોલેજ ગેધર જ કરી રહ્યો હોય છે. અને રૂમમાં કોઈ પણ ટોપિક ઉપર ડિસ્કશન ચાલતું હોય, તે કરી ભલે એને શકે. કન્સર્ન હોય કે ના હોય, તરત જ એ એમાં જઈ અને શોધી નાખે અને હી ગેટ ઇન્વોલ્વ. કે કોમોડિટીની ધારો કે વાત ચાલતી હોય તો 10 વર્ષના બાળકને શું, પણ એ તરત જ બીજા રૂમમાં જઈ શોધી અપડેટ કરી નાખે લઈ આવે. અને આવીને બતાવે કે મને પણ ખબર છે, આઈ ઓલ્સો ટેક પાર્ટ ઇન. હા. તો દેટ ઇઝ ઇન અ ગુડ વે કે પર Yes. તમે એને શીખવાડો તો દે કેન યુઝ ઇટ પોઝિટિવલી ઓલ્સો. સો આ એક મેન્ટલ એક્સરસાઇઝની વાત થઈ, ફિઝિકલ એક્સરસાઇઝની વાત થઈ, અને ત્રીજું તમે જે કામ કરી રહ્યા છો કે ઓવરઓલ વેલનેસ અથવા ફિટનેસની જે વાત છે, તો બાળકોની ફિટનેસ વધારવા માટે, ફિઝિકલ ફિટનેસ વધારવા માટે ન્યુટ્રિશન અને એક્સરસાઇઝ સિવાય બીજું પણ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં આપણે બાળકોની વાત કરીએ છીએ, એક બહુ કન્સર્નવાળો ટોપિક છે. એ છે અર્લી પ્યુબર્ટી. ઓકે. સો નોર્મલી બાયોલોજિકલી જોઈએ તો પ્યુબર્ટીની એજ વોઝ ઓલવેઝ બિટવીન 13 and 17 યર્સ. હા. જે અક્રોસ ધ ગ્લોબ, ઇટ ઇઝ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, અક્રોસ ધ ગ્લોબ એ એજ બહુ અર્લી એજ હા. થઈ ગઈ છે. હા. વેર
અત્યારનું જે રિસર્ચ અને સ્ટેટિસ્ટિક્સ કહી રહ્યું છે એ પ્રમાણે 8 or 9 year old kids are getting into puberty. Okay, and that is one area of concern. હવે how to overcome this? Physical exercise અને nutrition is one thing, mental well-being is another thing, sleep is one more thing which we need to focus on. And આપણે જે મેજર એક વાત કરીએ છીએ કે આપણે બધા કોપિંગ મિકેનિઝમમાં રહીએ છીએ. કોપિંગ મિકેનિઝમ ઇઝ કે મારા પ્રમાણે આ થયું નહીં તો આપણે ઈધર ફૂડનો સહારો લઈએ, ઈધર ટીવીનો સહારો લઈએ કે સ્ક્રીનનો સહારો લઈએ, માઇન્ડલેસ શોપિંગનો સહારો લઈ અને કોઈ એક વસ્તુને આપણે પકડી લઈએ જેનાથી વી ગેટ ઇન ટુ ધ મોડ કે એનું આપણે અતિરેક કરી કાઢતા હોઈએ છીએ. હવે એવી જ રીતે કિડ્સમાં કેવું છે કે પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ ફૂડ ઇઝ ઇમ્પેક્ટિંગ અ લોટ ફોર ધેર હેલ્થ. આઈ એમ શ્યોર કે ન્યુટ્રિશનમાં આના પર ઘણી બધી વાત થઈ હોય, પણ પેકેજ ફૂડ અને પ્રોસેસ ફૂડની એવી વાત છે કે ડેફિનેટલી પેરેન્ટ્સને કન્સર્ન છે, પણ ક્યાંક આપણે જ કોઈક એમનો સ્ટ્રેસ રિલીવ કરવા આપણે એમને એઝ અ ફોર્મ ઓફ સેલિબ્રેશન ઓર એઝ અ ફોર્મ ઓફ વિનિંગ અપ્રોચ પર આપણે આપીએ છીએ કે યુ ફિનિશ ઓલ ધીસ અને ધેન યુ આર એન્ટાઇટલ્ડ ટુ ગેટ અ ચોકલેટ ઓર એન્ટાઇટલ્ડ ટુ ગેટ યોર ફેવરેટ પેકેજ વોટ એવર ફૂડ ઇટ ઇઝ. અને એ વસ્તુ છે ને આપણે એવી રીતે ઇમ્બાઇબ કરી રહ્યા છે કે આ તારે અચીવ કરવાનું છે. અને એના લીધે ઇન્સ્ટેડ ઓફ વી ફોકસિંગ ઓન ડિફરન્ટ થિંગ્સ આનું વધતું જવાના કારણે ધેર ઇઝ લોટ ઓફ હોર્મોનલ, એક તો અર્લી પ્યુબર્ટી અને જ્યાં 14 થી 17 year old પર ફિમેલ કે મેલ પહોંચે છે દે આર ગોઈંગ થ્રુ હોર્મોનલ ઇમ્બેલેન્સ વિચ આઈ થિંક નીડ્સ ટુ બી અડ્રેસ્ડ વેરી વેલ. કારણ કે આટલી જલ્દી ઉંમરથી હોર્મોનલ પિલ્સ પર આવું ઇઝ એબ્સોલ્યુટલી નોટ અ ગુડ સાઇન. સો ઓવરઓલ એના માટે એક એવું વસ્તુ છે કે એક હેપી માહોલ, અવર એન્વાયરમેન્ટ, વોટ અ કિડ ઇઝ વોચિંગ એ એકલું ઓબ્ઝર્વ નથી કરતા, એ એબ્ઝોર્બ પણ કરે છે. એડલ્ટ હોય એ ડિસ્ક્રિમિનેટ કરી શકે કે ઓકે આઈ એમ સીઈંગ ધીસ, I have observed this, do I want to absorb? પણ કિડને કેવું છે કે મારી જે આ દુનિયા છે એ રાઈટ દુનિયા છે, સો એમાં જે ચાલે છે એ એબ્ઝોર્બ કરે છે અને અનનોઈંગલી કિડ એવું બની જાય છે. સો દેટ ઇઝ કોલ્ડ અવર કન્ડિશનિંગ. બરાબર. અને એ કન્ડિશનિંગના લીધે કિડને લાગે કે ઓ આપણાને સ્ટ્રેસ પડ્યો એટલે આઈસ્ક્રીમ ખાવાનો. રાઈટ. હવે એ બધા સિચ્યુએશનમાં હેલ્થ મોર એન્ડ મોર ડિટોરિએટ થઈ જાય છે. બીજી વસ્તુ કે હવે જે પેરેન્ટ્સ, ધારો કે મારી એજના જે લોકો બધા પેરેન્ટ્સ છે ને એ લોકો બધા રેગ્યુલરલી દે આર ઇન ટુ એક્સરસાઇઝિંગ અને એના લીધે ધેર કિડ્સ આર સીઈંગ ધીસ પ્રોબેબલી રાઇટ ફ્રોમ એન અર્લી એજ. બટ તમે ઘરે જઈ અને એક્સરસાઇઝ વિશે શું બોલો છો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જઈને એવું કહો છો ઓ યાર એક્સરસાઇઝમાં જવાનું છે, છોડ કાલે જઈશ. ઓકે, સો કિડને એવું થાય કે આ બહુ એવી વસ્તુ છે, કંઈક બહુ ટફ વસ્તુ છે એટલે મારી મમ્મીએ કે પપ્પાએ પોસ્ટપોન કર્યું છે તો ઓકે એક્સરસાઇઝ ઇઝ સમથિંગ વિચ નીડ્સ ટુ બી પોસ્ટપોન્ડ. પણ અગર તમે ઘરે જઈને એક્સરસાઇઝ કરી હોય અને તમે એની બહુ સરસ વાતો કરો તો યુ આર ઇન્સ્પાયરિંગ યોર કિડ ટુ લુક ફોરવર્ડ ટુ એક્સરસાઇઝ. અને એવી વાતો જ્યારે ચાલતી હોય, તમે જ્યારે એવું કહો કે વાહ આજે ખીચડી છે ને બહુ સેટિસ્ફેક્શન મળશે મને ખાવામાં, સો કિડ એ વાતને એબ્ઝોર્બ કરે છે. ખીચડી મીન્સ સેટિસ્ફેક્શન. પણ આપણે જેવું બતાવીએ પાણીપુરી હોય તો જ મજા અને રોટલી શાક હોય તો યાર ક્યારે આવશે પાણીપુરીનો દિવસ, ધેન ધે વિલ ઓલ્સો લુક ફોરવર્ડ ટુ ધેટ થિંગ ઓનલી. એટલે એક વસ્તુ વિચ આઈ હેવ બીન ઓબ્ઝર્વિંગ એઝ અ એક્સરસાઇઝ કોચ ઇઝ તમે ઘરે જઈને શું બોલો છો ફોર એક્સરસાઇઝ impacts a lot on your kid. If you are talking positive about it, if you are showing that you are very happy, exercise વાળી જગ્યા is my happy place, તો એના માટે પણ એવું થશે. વેરી ટ્રુ. સો બહુ જ સાચી વાત છે કે હાઉ યુ એક્સપ્રેસ. મને યાદ છે બહુ વર્ષો પહેલાં મારા જે સ્ટાફ હતા ને તો એમાંથી અમુક જણ કેવું હોય કે આવે ને
પછી એવું કે મારે છુટ્ટી જોઈએ છે, રજા જોઈએ છે એમ. પછી બીજું કોઈ આવે, બીજું એક, આ તો આમ આપણે ડિફરન્શિએટ કરી શકીએ, આમ એ લોકોના એટીટ્યૂડની વાત છે. પછી બીજું એક આવે મેન્ટાલિટીની, આવીને એવું કે જુઓ ને મારે તો રજા નથી લેવી, પણ આવું છે એટલે આના લીધે મારે લેવી પડશે. પછી ત્રીજું આવે ને, પછી એ પોતે ના બોલી શકે એટલે જોડે કોઈને લઈને આવે. અને પછી ત્રીજું એવું હોય ને કે એને જુઓ ને મેમ બિચારીને એને આવું પ્રોબ્લેમ છે ને એટલે એને જવું છે અથવા એટલા માટે એને રજા લેવી છે. ત્યારે જ હું 3 વસ્તુઓ ઓબ્ઝર્વ કરું અને ડિફરન્શિએટ કરું કે ભાઈ તમે કયા ટોનમાં, કયા વર્ડ્સમાં બોલો છો, એનાથી એમ કે તમને એવું લાગે છે કે સામેના માણસને, પણ મને નહોતું થતું, પણ વેરી ટ્રુ કે બાળકને તો ચોક્કસ અસર થાય. અને એ જ ટોનને તમે જેમ કહ્યું કે વર્ડ્સ અને ટોનને રજિસ્ટર્ડ કરી લે અને લાઈફ ટાઈમ પછી એના એપ્ટિટ્યૂડમાં પણ આ તમારો એપ્ટિટ્યૂડ આવી જ જાય. એટલે તમારે તમારો સારો પોઝિટિવ એપ્ટિટ્યૂડ ફિટનેસ માટેનો હોય, ફૂડ માટેનો હોય, ન્યુટ્રિશન માટેનો હોય કે મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ માટેનો હોય, એ જેવો તમારા બાળકમાં નાખવો છે એવો તમારે ક્રિએટ કરવો પડશે અને એવો જ તમારે એક્સપ્રેસ પણ કરવો પડશે. ઇટ્સ અ વેરી ગુડ પોઈન્ટ, બહુ જ સાચો પોઈન્ટ છે આ. અને કદાચ મેં તો નહોતું વિચાર્યું ક્યારે, અને તમે પણ ના વિચાર્યું હોય તો આથી વિચારવા માંડજો. હવે આપણે વાત કરી, નમ્રતા મેમે ફિઝિકલ સ્ટ્રેન્થની પણ વાત કરી, મેન્ટલની પણ વાત કરી, ઇમોશનલની પણ વાત કરી, ફિટનેસની પણ કરી, અને વોટ યુ હેવ ટુ ડૂ ફોર દેટ એ પણ વાત કરી. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો કોઈ મેસેજ તમારે પેરેન્ટ્સને આપવો હોય, એમના બાળકો ઓવરઓલ મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ બધી રીતે એમનું 100% પોટેન્શિયલ પોઝિટિવલી બહાર આવે, એવી રીતે ગ્રો થઈ શકે, એના માટે તમે શું મેસેજ આપો? એક્સરસાઇઝ એ લોકો જેટલી વહેલી શરૂ કરશે એટલા રિટર્ન્સ એમના હાયર આવશે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક તમે જેમ તમારા કિડ માટે ઇન્વેસ્ટ કરો છો કે એમના મેરેજેબલ એજ પર કે એમના એજ્યુકેશન માટે કે ફ્યુચરમાં તમે શું આપશો, જસ્ટ ઇન્વેસ્ટ 3 hours a week એમના કોઈ સ્પોર્ટ માટે કે કોઈ એક્સરસાઇઝ માટે. યોર કિડ વિલ થેન્ક યુ ફોર ધીસ ફોર એવર, કારણ કે ધે વિલ બી આટલી નાની ઉંમરથી લાગ્યા હશે તો ધે વિલ બી સ્ટેઇંગ અવે ફ્રોમ મેડિકલ રિપોર્ટ્સ, એબનોર્મલ મેડિકલ રિપોર્ટ્સ, અને શાંતિથી ખાઈ પી શકશે એમને જે ખાવું છે, અને રેગ્યુલેટ કરી શકશે બધી વસ્તુને. અને ઓવરઓલ એમનું ડેવલપમેન્ટ જ્યારે એ એડલ્ટ થશે ત્યારે એ એડલ્ટનો જ રહેશે, એ બાળક નહીં રહી જાય. બિકોઝ એક્સરસાઇઝ એન્ડ સ્પોર્ટ ટીચીસ યુ કેરેક્ટર બિલ્ડિંગ, ઇટ ટીચીસ યુ લોટ ઓફ, ઇટ ગિવ્સ યુ કોન્ફિડન્સ. એ તમને ઓવરઓલ દુનિયા જજ કરવાથી તમે એ બધા ફિયરથી ઓવરકમ કરી જશે. તો દેટ ઇઝ વન થિંગ, તમે ઇન્વેસ્ટ કરાવડાવો એમનો 3 કલાક વીકનો. બહુ જ સાચી વાત છે. સો તમારા બાળકને કોન્ફિડન્ટ બનાવવા માટે, હેલ્ધી બનાવવા માટે, હેપી બનાવવા માટે, અને એક જવાબદાર અથવા તો જે સેલ્ફ કોન્ફિડન્ટવાળું અને હુ કેન ઓવરકમ એની વર્લપુલ ઓફ ધ લાઈફ, એવું બનાવવા માટે જેટલું ઇમ્પોર્ટન્સ એજ્યુકેશનનું છે, રાધર એના કરતાં થોડું વધારે હું હવે આજે સમજું છું કે ફિઝિકલ એક્સરસાઇઝનું પણ છે. બિકોઝ એનાથી બીજી ક્વોલિટી પણ ડેવલપ થાય છે. એજ્યુકેશનથી કદાચ વિઝડમ આવે છે, એક કેરિયરનું તમને એક પાથવે મળે છે, પણ ઓવરઓલ હેલ્થ અને હેપીનેસ જે છે એ તમને જેટલું સ્પોર્ટ્સ અને ફિઝિકલ એક્ટિવિટી આપી શકશે એટલું એજ્યુકેશન નહીં આપી અને શકે. પાથવે ના, તમારા પાથવેના ડ્રીમ ફૂલફિલ કરાવવા માટે એક્સરસાઇઝ કરો. ટ્રુ. સો મેન્ટલ અને ફિઝિકલ એક્સરસાઇઝ બંનેનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. સો સરસ મજાની એજ્યુકેશનલ કેરિયરની સાથે સાથે તમે એ લોકોને સ્પોર્ટ્સની કેરિયર પણ આપી શકો છો. નોટ ટુ બી અ સ્પોર્ટ્સ પર્સન, બટ ફોર સેલ્ફ, પોતાના હેલ્થ માટે, અને લાઈફ ટાઈમ એક એના હેપીનેસ હોર્મોન જે સિક્રેટ થાય છે, સેલ્ફ ડેવલપમેન્ટ માટે. હા, સેલ્ફ ડેવલપમેન્ટ, સેલ્ફ સેટિસ્ફેક્શન. અને મેં જોયું છે કે જે લોકો સ્પોર્ટ્સ કરતા હોય છે ને, એ લોકોને બહુ બીજી બધી ગોસિપિંગમાં, દુનિયાની કોઈ પડી નથી હોતી, કોઈ ઇન્ટરેસ્ટ હોતો જ નથી. એમનામાં મસ્ત હોય છે, અને પોતે મસ્ત હોય ને એટલે ઘરે આવીને બીજાને પણ એ મસ્ત જ રાખે, પોતે પણ હેપી રહે અને આજુબાજુ સરાઉન્ડિંગ જે છે એને પણ હેપીનેસ જ એ સ્પ્રેડ કરે.
સો બી એક્સરસાઇઝ ફ્રીક ફોર યોર કિડ્સ એટ લીસ્ટ. થેન્ક યુ.